મિત્રો, તમે ક્યારે વિચાર્યું પણ ના હોય એટલો નફો કરવો હોય તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો. કેમ કે એક એવી કંપની છે જે રોકાણકારોને સીધો જ ₹1900 નફો કરાવવા જઈ રહી છે. તો કઈ કંપની છે અને કેમ આટલો બધો એક શેર ઉપર કંપની રોકાણકારોને નફો કરાવી રહી છે એ આપણે ડિટેલમાં જોઈશું. તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો અને યુટ્યુબમાં જોતા હોય તો હાઈપ પણ કરી દેજો. વાત કરીએ મિત્રો ટુ વ્હીલર અને થ્રી વ્હીલર વાહન બનાવનારી બજાજ ઓટોએ તેના ₹5633 કરોડ શેર બાયબેક માટે 24 જૂન 2026ની રેકોર્ડ ડેટ નક્કી કરી દીધી છે. રેકોર્ડ ડેટ તે તારીખ હોય છે જેના આધાર ઉપર એ નક્કી કરવામાં આવે છે કે કયા શેરધારકો બાયબેક ઓફરમાં ભાગ લેવા માટે પાત્ર બનશે. કંપનીએ કહ્યું કે તેની બાયબેક કમિટીએ 24 જૂન 2026ને રેકોર્ડ ડેટ તરીકે મંજૂરી આપી દીધી છે. આ તારીખ સુધી જે રોકાણકારોના નામ કંપનીના રેકોર્ડમાં હશે તેઓ આ બાયબેકમાં ભાગ લઈ શકશે. એટલે કે કંપની છે બજાજ ઓટો અને કંપની ₹5633 કરોડ બાયબેક કરવા જઈ રહી છે. કંપનીના બોર્ડે 24 જૂન 2026ની રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરી છે. એટલે ચોખ્ખી વાત કરીએ તો જો તમારા જોડે બજાજ ઓટોના શેર 24 જૂન 2026ના દિવસે હશે તો તમે પણ આ બાયબેકમાં ભાગ લઈ શકશો. આ બાયબેક વિશેની પણ આપણે વધારે માહિતી ડિટેલમાં જોઈએ. બજાજ ઓટો કેટલા શેર બાયબેક કરવાની છે એ આપણે જોઈએ. બજાજ ઓટોના બોર્ડે 6 મે 2026ના રોજ બાયબેક પ્રસ્તાવને મંજૂરી આપી દીધી હતી. ત્યારબાદ 18 જૂન 2026ના રોજ શેરધારકોની પણ મંજૂરી મળી ગઈ હતી. બાયબેક હેઠળ કંપની ₹10ની ફેસ વેલ્યુ વાળા મહત્તમ 46.94 લાખ ઇક્વિટી શેર પાછા ખરીદવાની છે. તેના માટે કંપની ₹12,000 પ્રતિ શેરનો ભાવ નક્કી કર્યો છે. રોકાણકારોને કેશમાં ચૂકવણી કરવામાં આવશે. કંપનીની કુલ બાયબેક સાઇઝ ₹5,633 કરોડ છે. આમાં બ્રોકરેજ ટેક્સ, ફાઇલિંગ ફી, કાયદાકીય સલાહ, પબ્લિકેશન અને અન્ય સંબંધિત ખર્ચ સામેલ નથી. એટલે કે કંપનીએ 6 મે 2026ના રોજ બાયબેક પ્રસ્તાવને મંજૂરી આપી હતી. 18 જૂનના દિવસે શેરધારકોએ પણ મંજૂરી આપી દીધી અને હવે ₹10ની ફેસ વેલ્યુ વાળા 46.94 લાખ ઇક્વિટી શેર કંપની પાછા ખરીદવાની છે. આ બાયબેકના પ્રતિ શેરનો ભાવ ₹12,000 પ્રતિ શેર નક્કી કર્યો છે. ટોટલ ₹5,633 કરોડ આ બાયબેક છે. આ બાયબેક કેવી રીતે થવાનો છે એ પણ આપણે જોઈએ. બજાજ ઓટોના શેર ટેન્ડર ઓફર રૂટ દ્વારા પરત ખરીદશે. ભારતમાં હાલ શેર બાયબેક માટેની આ રીત સૌથી વધારે ઉપયોગમાં લેવામાં આવે છે. ટેન્ડર ઓફર રૂટમાં કંપની તેના વર્તમાન શેરધારકો પાસેથી પહેલાથી નક્કી કિંમત પર શેર ખરીદશે. આ મામલે કિંમત ₹12,000 પ્રતિ શેર નક્કી કરી છે. જો તમારી પાસે રેકોર્ડ ડેટ સુધી બજાજ ઓટોના શેર છે, તમે પાત્ર રોકાણકારોની યાદીમાં સામેલ થાવ છો, તો તમે તમારા શેર કંપનીને વેચવા માટે ઓફર કરી શકો છો. એટલે કે ટેન્ડર રૂટ ઓફર દ્વારા કંપની શેર બાયબેક કરવાની છે. ₹12,000 પ્રતિ શેર આનો ભાવ નક્કી કરવામાં આવ્યો છે અને જો રેકોર્ડ ડેટના દિવસે તમે આ બાયબેક માટે એલિજિબલ થાવ છો તો તમે પોતાના શેર કંપનીને વેચવા માટે ઓફર કરી શકો છો ₹12,000 પ્રતિ શેરના ભાવે. પછી વાત કરીએ કે કંપનીએ 2024માં પણ બાયબેક કર્યો હતો, પણ આ બાયબેક કેમ આનાથી અલગ છે એ જોઈએ. બજાજ ઓટોએ આ પહેલા 2024માં બાયબેક કર્યો હતો અને તે સમયે કુલ ઇક્વિટી શેરના 1.41% ભાગીદારી એટલે કે લગભગ ₹10,000 પ્રતિ શેરના ભાવ પર શેર પરત કર્યો હતો. વર્તમાન બાયબેક પણ ટેન્ડર ઓફર રૂટ દ્વારા જ કરવામાં આવી રહ્યો છે. જો કે આ વખતે કંપની ₹12,000 પ્રતિ શેરનો ભાવ આપી રહી છે, જે ગયા બાયબેક પ્રાઇસથી વધારે છે. પછી કંપનીમાં કોની પાસે કેટલી ભાગીદારી છે એ જોઈએ તો બજાજ ઓટો પાસે આશરે 3 લાખ રિટેલ શેરધારકો છે. રિટેલ રોકાણકારો એવા હોય છે જેમની સત્તાવાર મૂડી ₹2 લાખ સુધીની હોય છે. ડિસેમ્બર 2023ના અંતમાં કંપની પાસે 1.87 લાખ રિટેલ રોકાણકારો હતા. એટલે કે છેલ્લા 2.5 વર્ષમાં રિટેલ રોકાણકારોની સંખ્યામાં ઘણો વધારો થયો છે. જોકે તેમની હિસ્સેદારીમાં બહુ મોટો ફેરફાર થયો નથી. ડિસેમ્બર 2023માં રિટેલ રોકાણકારો પાસે 5.43% હિસ્સેદારી હતી, જે હવે વધી 5.62% થઈ ગઈ છે. માર્ચ 2026ના ક્વાર્ટરમાં અંત સુધીમાં પ્રમોટર પાસે 55% ભાગીદારી હતી. બીજી તરફ મ્યુચ્યુઅલ ફંડ પણ કંપનીનો વિશ્વાસ વધ્યો છે. છેલ્લા 2 વર્ષમાં તેમની હિસ્સેદારી 5.32%થી વધી 7.17% થઈ ગઈ છે. પછી અત્યારે હાલ શેરની સ્થિતિ શું છે એ જોઈએ.
તો બજાજ ઓટોના શેર સામાન્ય તેજી સાથે ગુરુવારે 10,088 રૂપિયા 50 ઉપર બંધ થયા. કંપનીએ બાયબેક માટે 12,000 રૂપિયા પ્રતિ શેરનો ભાવ નક્કી કર્યો, જે વર્તમાન કિંમતથી લગભગ 1900 રૂપિયા વધારે એટલે કે 19% વધારે છે. મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરી બજાજ ઓટોના બાયબેક વિશે, જેમાં કંપની 12,000 રૂપિયા પ્રતિ શેર બાયબેક નો ભાવ નક્કી કર્યો છે અને આ 12,000 રૂપિયા વર્તમાન ભાવથી લગભગ 19% વધારે છે. વાત કરીએ કે આ બાયબેક ટેન્ડર ઓફર રૂટ દ્વારા નક્કી કરવામાં આવ્યો છે, એટલે કે 24 જૂન 2026 ના દિવસે જો તમારા જોડે કંપનીના શેર હશે તો તમે પણ આ રેકોર્ડ ડેટના દિવસે એલિજિબલ બનશો આ બાયબેકમાં ભાગ લેવા માટે, અને તમે પણ કંપનીને પોતાના શેર વેચવા માટે ઓફર કરી શકો છો. અને સામાન્ય રીતે મિત્રો જોઈએ તો જ્યારે પણ બાયબેકનો ભાવ નક્કી થાય છે ત્યારે એ શેરમાં તેજી આવે છે, કેમ કે ઘણા ખરીદદારો હોય છે કે ખરીદી અને પછી બાયબેકમાં અપ્લાય કરીએ, પણ એ બાયબેકના પ્રાઇસથી પણ અમુક ટાઈમે એ શેરનો ભાવ વધી જતો હોય છે. તો એવામાં તમે પોતાના શેર ડાયરેક્ટ વેચી શકો છો અને વધારે નફો પણ કમાઈ શકો છો. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો.